કાઢીને આને ઝડપથી સોલ્વ કરી નાખો. જરૂર લાગે તો ફેર બુકમાં લખી નાખો. વાંધો નો આવે શાંતિથી સોલ્વ કરો. પહેલો હોય ન આપ્યો હોય બે ડબલ પૂછે થોડુંક વિચાર. અગિયાર કે અપોન 3 એવું આવશે. તમે કેમ ઓલા અવરોધ હોય અવરોધ આમ આપ્યું હોય તો આમાં ફટાફટ સોલ્વ કરતા હતા કે આ બે શ્રેણીમાં એનું સમતુલ્ય મળે યાની યારે સમાંતર. એવું જ આવતું હતું ને. તો સેમ આ બંને સ્પ્રિંગ રે ઈ કયા જોડાણમાં થાય? સમાંતરમાં શ્રેણીમાં. શ્રેણીમાં કારણ કે જો એક જ લાઈન છે અને વચ્ચે કઈ બીજું કઈ લગાડેલું નથી. તો આ બે શ્રેણીમાં હોવાથી 1 કે સીધો સરવાળો 1 તો આના સમતુલ્યને જો હું k ડેશ કહી દઉં તો 1 k ડેશ બરાબર 1 k પ્લસ 1 2k. તો લસા લઈએ આપણે એટલે 2k લસા યાની 2 પ્લસ 1 તો આ બની જાય 3/2k. પણ આ તો 1 k ડેશ મળ્યું ને તો k ડેશ બરાબર શું થાય? 2k upon 3. હજી અડધો જ જવાબ મળ્યો. k ડેશ આપણને મળી ગયું 2k/3 પહેલો ઓપ્શન આવે. એટલે આ તો હજી તમને આ બે સ્પ્રિંગ નો વહીવટ કર્યો ત્યારે મળી ગયું 2k/3. તો હવે જો હું આકૃતિ દોરું તો આવી આકૃતિ બની જાય. અહીંયા કોણ બાકી રહ્યું? 3k. આનું સમતુલ્ય આપણે k ડેશ મેળવી લીધું બરોબર. હવે આ બે સ્પ્રિંગ કયા જોડાણ? શ્રેણિક સમાંતર. સમાંતરમાં સીધો શું કરવાનો? k કુલ ઇક્વલ ટુ k ડેશ વત્તા k3 અથવા તો 3k. k ડેશ કેટલું મળ્યું આપણને? 2k/3 પ્લસ 3k. 3 3 9 9 2 11 જવાબ આવે 11k upon 3. તો આવા પણ MCQ પૂછાય. એટલે એમાં એવું નહીં કહેવાનું છે ઠીક છે સમાંતરમાં k 2k 3k કોઈ શરૂઆતમાં કહ્યું 6k બોલ કોઈ જવાય તારે કઈ ન હોય. આટલું તો સારું શીખવાડેલું હોય. આનાથી વધારે શું શીખવાડવું? બે સ્પ્રિંગ શ્રેણીમાં હોય એવું કીધું આપણે. શ્રેણીમાં હોય તો એના પ્રમાણે સમતુલ્ય ગોતો, સમાંતરમાં હોય તો એના પ્રમાણે. તો આ તમને જોવા મળશે ઘણી બધી જગ્યાએ. તો આ આકૃતિ દોરી નાખો, રફમાં દોરી નાખો અને પછી તમારી રીતે જ્યાં તમને ઈચ્છા પડે પેર બુકમાં ત્યાં લખી નાખો. કારણ કે કામમાં આવશે. મેં જોડાણ લખાવ્યા એ હતા માત્ર બે સ્પ્રિંગ માટેના. બે સ્પ્રિંગ દોરાઈ હતી ને આપણે બધી જગ્યાએ. હા બે સ્પ્રિંગ ના દોરાયા 3 સ્પ્રિંગ. એટલે આવા જોડાણ જોવા મળશે ઘણી બધી જગ્યાએ. તો એને ગણી નાખવાનો યાર. હવે 6k નહીં હવે મોઢે ગણીએ કે ને 6k નો લખતો જો તો વાત તમારી રીતે પછી મેળવી લેજો. આગળની વાત હવે ચલો અહીં ધ્યાન આપજો. નવો કન્ટેન્ટ એ પછી લખી લેજો. એમાં બીજી કોઈ મોટી વસ્તુ નથી. સ્પ્રિંગ માટે અથવા તમને
શબ્દ નહીં આપ્યો હોય સ્પ્રિંગ, પણ એવું આપ્યું હશે પદાર્થ દોલન કરે, દોલિત પદાર્થ માટે, તો એનો કન્ટેન્ટ આવે. તો જ્યારે સ્પ્રિંગ આવે, ગઈકાલે આપણે વાત થઈ હતી, એક જ બળ આવે, બાહ્ય બળ F એ કોના સમપ્રમાણમાં હોય? તો સ્પ્રિંગની લંબાઈના ફેરફારના સમપ્રમાણમાં હોય. જ્યારે દોલિત થતો પદાર્થ આપેલો હોય અથવા સ્પ્રિંગ આપેલું હોય તો એક જ બળ F ચલે છે y. x એ લખીએ, આડા દોલન થતા હોય તો x આવે, ઊભા દોલન થતા હોય તો y. પુનઃસ્થાપક લખવામાં આવે તો આગળ શું આવી જાય? માઈનસ. ચલે છે નિશાની કાઢો એટલે k આવશે. તેથી બને F બરાબર ky. તો આની આપણે ઉપર છેલ્લી ચર્ચા કરી હતી, 2 ગણું થાય, અડધું થાય, 4 ગણું થાય, ચોથા ભાગનું થાય, લખવાની બાકી હતી. તો એના ઉપરથી તો આને ગુજરાતીમાં જ યાદ રખાય. F એટલે બાહ્ય બળ, K એટલે સ્પ્રિંગ અચળાંક અથવા તમે લખી શકો બળ અચળાંક, ગુણ્યા y એટલે સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર. આ સૂત્ર ઉપરથી તમે ગમે એવા MCQ બહુ આરામથી સોલ્વ કરી શકો. બરોબર? તો ભૂતકાળમાં પૂછાઈ ગયેલો MCQ, તો આ પ્રકારે એમાં પૂછાય છે કે જો સ્પ્રિંગની લંબાઈ અડધી કરવામાં આવે તો બળ અચળાંક ખાલી જગ્યા થાય. ઓપ્શન અડધો, બમણો, 4 ગણો કે ચોથા ભાગ. આવું છે. તો હવે એના માટે તમારે બહુ રશિયા પર લખવાનું. એટલું બધું શું લખીને તમે પોપટ બની નોડી જાવ, લખેલું વાંચો કોઈ તો આ જ બોલે. સ્પ્રિંગની લંબાઈ અડધી કરવામાં આવે તો બળ અચળાંક ખાલી જગ્યા થાય. તો આના ઉપરથી છો તમને જે પૂછેલું હોય ને એને કરતા બનાવો. બળ અચળાંકને તમે કરતા બનાવો એટલે લંબાઈમાં થતો ફેરફાર રહ્યો ને આવી જશે આ બાજુ છે. તો સંજ્ઞા સ્વરૂપે જો આપણે લખીએ તો સ્પ્રિંગ માટે આપણી પાસે સૂત્ર છે F બરાબર ky. આમાંથી પૂછેલું છે આપણને બળ અચળાંક, તો k ના કરતા બનાવો. k બરાબર F upon y. તો બાહ્ય બળ વિશે કંઈ નથી કીધું, એવું નથી કીધું બળ અડધું કરવાનું, બીજા ભાગનું કરવાનું કે 3 ગણું કરવાનું. તો બળ અચળ ગણ્યું, તેથી લખાય k ચલે છે 1 upon y. આના ઉપરથી MCQ સોલ્વ. y એટલે શું? લંબાઈનો ફેરફાર. અહીંયા શું આપ્યું? મૂળ લંબાઈ. હવે ગઈકાલે આપણે એવી વાત થઈ હતી કે મૂળ લંબાઈ જો ઘટાડો તો લંબાઈનો ફેરફાર ઓટોમેટિક ઘટે. તમે 2 મીટર લાંબી સ્પ્રિંગ લો અને એને તમે 2 સેન્ટીમીટર સુધી જ ખેંચી શકતા હો, એની જગ્યાએ હું 500 મીટર લાંબી સ્પ્રિંગ લો તો એને હું ક્યાં સુધી ખેંચી શકું? 500 સેન્ટીમીટર. 2 મીટર લાંબી સ્પ્રિંગ છે તેને તમે મેક્સિમમ 2 સેન્ટીમીટર સુધી ખેંચી શકો છો. તો આ છે એની મૂળ લંબાઈ. આ છે લંબાઈનો વધારો અથવા ફેરફાર. હવે તમે 2 મીટરની જગ્યાએ 500 મીટર લાંબી સ્પ્રિંગ લી તો એને શું 2 સેન્ટીમીટર જ ખેંચી શકાય? પ્રેક્ટિકલી સમજી શકો. નાની સ્પ્રિંગ હોય તો ઓછી ખેંચી શકો, મોટી સ્પ્રિંગ હોય તો વધારે ખેંચાય. તો એનો લંબાઈનો ફેરફાર શું થાય? તો 500 ગુણ્યા 2
ભાગ્યા 2 આ ગયું તો જવાબ મળે 500 પણ શું સેન્ટીમીટર તો જો મૂળ લંબાઈ મેં વધારી તો ઓટોમેટિક લંબાઈનો ફેરફાર એ શું થયું વધી ગયું એટલે તમને ભલે લંબાઈ લખીને આપ્યું હોય લંબાઈ અડધી કરવી એનો મીનિંગ લંબાઈનો ફેરફાર ઓટોમેટિક શું થતો હશે અડધો એટલે અહીંયા ચિંતા નહીં કરવાની કે y તો લંબાઈનો ફેરફાર છે ને અહીંયા તો મૂળ લંબાઈ કીધી પણ તમે લંબાઈમાં જે પ્રકારનો ફેરફાર કરશો એવો જ ફેરફાર શેમાં થવાનો છે y માં તમે l બદલાવશો તો y બદલાવાનું જ ઓટોમેટિક બરોબર એટલે તમે y કરી રહ્યા છો અડધું બોલો y અડધું થાય તો બે વ્યસ્ત પ્રમાણમાં ગઈકાલે આપણે કીધું હતું તમે y અડધું કરો તો કે વ્યસ્ત પ્રમાણ હોવાથી અડધો એટલે 1/2 લખાય કે બગડો અડધો એટલે 1/2 તો અહીંયા 1/2 મૂકો તો એ બગડો ક્યાં જતો રહે અંશમાં ઉપર એટલે k માટે બગડો ક્યાં ગણાય અંશમાં છેદમાં અંશમાં અંશ બગડે એટલે k શું થાય તો જવાબ આવે બળ અચળાંક બમણો થાય એવા ને એવા બે ત્રણ જોઈએ આપણે ધારો કે એમ કે y ચોથા ભાગનો તો બળ અચળાંક તો શાંતિથી આમાં જોવાનું y ચોથા ભાગનો ચોથો ભાગ એટલે 4 કે 1/4 1/4 લખવા 1/4 ઈ ચોકડો ક્યાં જતો રહે અંશમાં તો k માટે ચોકડો ક્યાં આવે અંશમાં છેદમાં અંશમાં આવતો હોવાથી લખાય 4 ગણો હવે y આપણે કરી રહ્યા છીએ 5 ગણો તો y 5 ગણો કરો તો 5 ગણો કરવા માટે પહેલા મારે પાંચડો લખાય કે 1/5 લખાય 5 એટલે y 5 ગણો 5 લખો તો k માટે ઈ પાંચડો ક્યાં આવ્યો અંશમાં છેદમાં આવ્યો છેદમાં તો પાંચમાં ભાગ ઉતાવળ ન કરવી આમાં બિલકુલ અને એવું બનીએ કે k તમને આપી દે એમ કે k રહ્યો ઈ 2 ગણો કરવામાં આવે તો y અડધો બે વ્યસ્ત પ્રમાણમાં થવાનું હોય y અહીંયા લઈ લો k અહીંયા લઈ લો એનાથી કઈ ફેર પડે નહીં ટૂંકમાં જે પૂછેલું હોય ને એને કરતા બનાવો એટલે MCQ તરત સોલ્વ થાય લગ્ન પાઠ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 13 એમાં તમને રકમ બહુ મોટી આપેલી તો બે પ્રકારની આકૃતિ આપેલી એકમાં એક સ્પ્રિંગના છેડે એક જ બ્લોક બાંધેલો છે જેના ઉપર બળ F લગાડવામાં આવે અને એનો સ્પ્રિંગ અચળાંક K આપી દીધો અને બીજામાં સ્પ્રિંગ આને આ છે પણ એ સ્પ્રિંગના બે છેડે બ્લોક લગાડવામાં આવે આવી રીતે આ બાજુ F અને આ બાજુ બળ F આનો બળ અચળાંક K લખીને આપ્યો છે હવે પ્રશ્ન હોવા જોઈએ પહેલો પ્રશ્ન તો પહેલી ચાર લીટીમાં આખી રકમ લખીને આપી એના કઈ વાંચવાનો મીનિંગ નથી સીધા પ્રશ્ન વાંચો તો પહેલો A અને B કરીને પ્રશ્ન આપ્યો પહેલો પ્રશ્ન A તો એમાં શું પૂછેલું તમને કે સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ કેટલું હોય મહત્તમ વિસ્તરણ એટલે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો વિસ્તરણ એટલે વધારો
અને ફેરફાર એ શબ્દ બોલ્યો, કોઈ વાત. એટલે પહેલા પ્રશ્નમાં તમને કીધેલું છે કે સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ કેટલું. તો બંને કિસ્સામાં ધ્યાનથી સમજો, બે આકૃતિમાં સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ વિસ્તરણ એટલે લંબાઈમાં થતો ફેરફાર અથવા વધારો. તો આપણી પાસે સ્પ્રિંગનું એક જ સૂત્ર હરીભાઈ, F બરાબર ky. આના પરથી મેં હમણાં કીધું એમ, જેને ગોતવાનું કીધું હોય ને એને કરતા બનાવો. ઓય એટલે હું કોકની ગરમ કેમ તો ફાડી નાખીશ હો, ચોપડા કોકનો એકાદાનો તો ફાડ્યો. એટલે ધ્યાનમાં રાખી કેટલીક વાર સૂચના દેવાની. ભણાવતો હોય તો અહીં જુઓ કે નહીં, તમે કીધું કોઈથી ચોપડા પૂરું કરવાની કે બરાબર તો શું પણ લખી પોપટ બની ઉડી જાવ આયા જો ને તો હમણાં કીધું મૂકે પણ ક્યારનો મંડાળો આમ જોયું ને તમારી પાછું આમ બોલો ને આમ જો પાછળ લખો ને પાછળ આમ પાછળ ભાઈ મને નહીં તારે તારી જાય બનાવે એટલે અહીંયા જો શાંતિ. લંબાઈનો ફેરફાર બોલો, આમાં લંબાઈનો ફેરફાર કયું પદ દર્શાવે? F, K કે Y? તો એનો મિનિંગ ઈ શોધવાનું છે, તેને કરતા બનાવો. તો y ને આપણે કરતા બનાવીએ તો લખાય F upon K. હવે અહીંયા છે એ બદલાય. પહેલી વસ્તુ તો આ જગ્યાએ તમે અલગ અલગ બળ અચળાંકો મૂકતા હતા, પણ ક્યારે સ્પ્રિંગના જોડાણ આપેલા હોય તો, જેમ કે આગળ આપણે ઉદાહરણ ગણી ગયા હતા છઠ્ઠું, એમાં બે સ્પ્રિંગ આવી અને સ્પ્રિંગનું કેવું જોડાણ હતું? સમાંતર જોડાણ હતું. એટલે આપણે અહીંયા લખતા હતા K વત્તા K 2K એ મૂકતા. પણ અહીંયા ધ્યાનથી જુઓ તો આકૃતિમાં તે કઈ જોડાણ જ નથી, સ્પ્રિંગ જ એક આવી. જોડાણ ક્યારે આવે? મિનિમમ બે સ્પ્રિંગ હોય તો તમારે વિચારવું પડે શ્રેણી છે સમાંતર. સ્પ્રિંગ જ એક આપેલી એટલે જોડાણ કે કઈ આવવાનું જ નથી. અને પાછું બે સ્પ્રિંગનો બળ અચળાંક સરખો આવ્યો તો વિસ્તરણ સરખું જ થાય, y બરાબર F upon K. બે માત્ર જવાબ આવે. બંને સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ સમાન જ જોવા મળે, એક જ સરખું મળે. બરોબર. બીજી વસ્તુ કે ધારો કે રકમમાં નાનકડો એવો ફેરફાર કરે જે તમારી જાણ બહાર પરીક્ષામાં ખાલી આટલું કરી નાખે તો બે બદલાય ને. આ સ્પ્રિંગનો વિસ્તરણ શું લખાય? તો y બરાબર F upon K. આ સ્પ્રિંગ માટે વિસ્તરણ શું લખાય? તો y બરાબર F upon K. એનો બળ અચળાંક કેટલો? એટલે મેં ગુજરાતીમાં સૂત્ર લખાયું તો ગુજરાતીમાં સૂત્ર વાંચો એવું લખાયું ને આપણે કે બળ અચળાંક અને લંબાઈનો ફેરફાર. અત્યારે જ હમણાં લખ્યું તમે, એટલે શુદ્ધ ગુજરાતીમાં સૂત્ર એટલે યાદ રાખવું પડે કે તમારે લંબાઈનો ફેરફાર જોતો હોય તો લંબાઈના ફેરફારને કરતા બનાવો તો બાહ્ય બળના છેદમાં બળ અચળાંક આવે. એ બળ અચળાંક તમને જેટલો આપેલો હોય ને એટલો જ મૂકી દેવાનો સીધો. અહીંયા 3K કે તો અહીં 3K આવે તો બેના જવાબ સરખા આવે. સરખા આવવાનું રીઝન શું નીકળ્યું કે બેમાં સ્પ્રિંગનો બળ અચળાંક કેવો આપેલો છે તમને? સરખો. એટલે વિસ્તરણ મહત્તમ વિસ્તરણ સરખું થાય. આપણે વાત કરી નાખી સૂત્ર ઉપર. હવે પ્રેક્ટિકલી એ તમને ખબર પડી. એક સ્પ્રિંગ લીધી તમે, એનો એક છેડો બાંધી દીધો એક જગ્યાએ દીવાલ આવે ધારો, અને બીજા છેડે એક દળ લગાવ્યું અને એ દળને તમે ખેંચો છો. જ્યાં સુધી સ્પ્રિંગ તૂટી ન જાય ત્યાં સુધી તમે ખેંચો છો. એટલે ટૂંકમાં એનું કેવું વિસ્તરણ કરો છો તમે? તૂટી ન જાય ત્યાં. એટલે ધારો કે હું વિસ્તરણ કરતા 5 મીટર સુધી સ્પ્રિંગ ખેંચું છું અને જેવું 5.1 મીટર થાય છે તો સ્પ્રિંગ તૂટી જાય. એટલે એનું મહત્તમ વિસ્તરણ કેટલું? 5 મીટર થયું. હવે એ જ સ્પ્રિંગ તમે લો, પણ હવે એક વ્યક્તિની જગ્યાએ બે છેડેથી બીજા બે વ્યક્તિઓ એને ખેંચે છે. ઓલામાં શું હતું? એક છેડો બાંધી દીધો અને એક છેડો ખેંચતા હતા. હવે શું કરવાનું? સ્પ્રિંગ એને પણ બે છેડેથી ખેંચે છે બે વ્યક્તિ, તો એનું વિસ્તરણ 5 મીટર થી વધારે થાય.
એની કેપેસિટી કેટલી છે? 5 મીટર. 5 મીટર. તો 2 વ્યક્તિ ખેંચે, 3 વ્યક્તિ ખેંચે, 1 વ્યક્તિ ખેંચે, એનું મહત્તમ વિસ્તરણ તો જેટલું થતું હોય એટલું જ થાય ને. એટલે આવે છે બાપા. બે કેસમાં મહત્તમ વિસ્તરણ આપણને કેવું મળે? એક જ હરખું મળે, કારણ કે સ્પ્રિંગ કેવી આપેલી છે બેમાં? સમાન. જો અહીંયા ટૂંકે મૂકવામાં આવે તો આ સ્પ્રિંગ અલગ કહેવાય, આ રિયર સ્પ્રિંગ અલગ કહેવાય, તો જવાબ બદલાઈ શકે. જો સ્પ્રિંગ સમાન હોય તો એનું મહત્તમ વિસ્તરણ પણ કેવું જોવા મળશે આપણને? એક સરખું જ જોવા મળશે. તો આ પહેલો પ્રશ્ન. વિસ્તરણ સમાન સૂત્રની રીતે તમે સમજી શકો અને લોજિકલ પ્રેક્ટિકલી તમે વિચારો તો સમાન સ્પ્રિંગ હોય, એક જણો ખેંચે, 2 જણા ખેંચે, 3 જણા ખેંચે, મહત્તમ વિસ્તરણ તો હરખું યાર. વિસ્તરણ અલગ અલગ હોય કે 2 મીટર સુધી ખેંચાય, 3 મીટર સુધી ખેંચાય, પણ મહત્તમ વિસ્તરણ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી ખેંચવાની વાત આવે તો એ અમુક અંતર સુધી બેમાં હરખું યાર. હવે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં 2 પ્રશ્ન છે. એમાં એવું કીધું, શું પૂછેલું? A અને B ના દ્રવ્યમાનોને મુક્ત કરવામાં આવે તો દરેક કિસ્સામાં દોલનનો આવર્તકાળ કેટલો? ધ્યાનથી સમજો. બે કિસ્સામાં દોલનનો આવર્તકાળ આપણે ગોતવાનો છે. હું પહેલા આની વાત કરું. પ્રથમ કેસ. તો પ્રથમ કિસ્સા માટે દોલનનો આવર્તકાળ, એટલે આને તમે ખેંચીને છોડી દો તો દોલન કોના થાય? સ્પ્રિંગના કે બ્લોકના? બ્લોકના દોલન થાય. તો એનો આવર્તકાળ આપણે લખવો હોય તો લખાય T બરાબર 2 પાઈ √ ગઈકાલ કીધું હતું ને, અંશમાં કોનું દળ લખવાનું? જેનું દોલન થતું હોય એનું દોલન કોનું થાય? આ બ્લોકનું. તો એનું દળ આવે સ્મોલ a છેદમાં k, કારણ કે સ્પ્રિંગ જ એક છે. જો 2 આપી હોત તો વિચારવું પડે કે આપણે શ્રેણીમાં છે સમાંતર. જો 3 આપેલી હોત તોય તમારે વિચારવાનું થાય શ્રેણીક સમાંતર. જે ઉદાહરણ 6 હતું એમાં 2 સ્પ્રિંગ હતી, 2 સમાંતરમાં હતી, એટલે આપણે ગઈકાલે લખતા હતા ટૂંકે. અહીંયા તો એક જ સ્પ્રિંગ, તો કે જ આપે. અહીંયા ઉલ્લેખ કરી દેવો કે જ્યાં m એટલે દોલન કરતા પદાર્થનું દળ અને k એટલે સ્પ્રિંગનો બળ અચળાંક. તો આ પહેલા બ્લોક માટે આવર્તકાળ મેળવવા માટે. હવે બીજી આકૃતિમાં આ પહેલો કેસ પૂરો. બીજા કિસ્સા માટે આટલો જ આવર્તકાળ મળે. વિચારી જવાબ આપો. ક્યાં બદલાય? બદલાય. શું આવે? 2m. તો તમારે આવર્તકાળ ગોતવાનો હોય તો આવર્તકાળ તો એક પદાર્થનો જ મળે ભાઈ. આવર્તકાળ એટલે શું? એક દોલન પૂર્ણ થવા માટે લાગતા સમયગાળા. એટલે તમે આવર્તકાળનું સૂત્ર વાપરો ને તો એ તંત્ર માટે ન વાપરી શકાય. હું એમ કહું મારે સૂર્ય અને પૃથ્વી બેના આવર્તકાળ એક સૂત્રથી મેળવવા તો ન મળે. તમારે કોઈ પણ એક પદાર્થનો આવર્તકાળ જ આ સૂત્રથી મળે. તો તમારે આ આકૃતિમાં તમે આને બેને મુક્ત કરશો તો બે દોલન કરશે. પણ આપણે આવર્તકાળ ગોતવા માટે માત્ર કોઈ એકને ધ્યાનમાં લેશું. ધારો કે આનો આવર્તકાળ 5 સેકન્ડ હોય તો પછી આનો ગોતવાનો જ આવવાનો હોય. આનો શું હોય? કારણ કે આના છેડે બળ F, આના છેડે બળ F, અને બે એક જ સ્પ્રિંગ આવે. એટલે આવર્તકાળ આપણે બેનો નહીં ગોતી, એકનો ગોતશો. એના માટે આકૃતિ અડધી. માત્ર આ આકૃતિનો અડધો ભાગ તમે ધ્યાનમાં લો, બાકીની આકૃતિ રહેવા દો. આને ભૂલી જાઓ. નથી આવડો આ ભાગ નથી આકૃતિમાં, તો અડધો ભાગ છે. તો હવે તમે આના જેવી રીત વિચારીએ કોને તો દોલન તો આવડો જ કરશો, બરાબર. એટલે આપણે આવર્તકાળ ગોતશું તો બીજા કિસ્સામાં માત્ર કોઈ એક બ્લોકનો
આવર્તકાળ. બંનેના આવર્તકાળ એક જ સૂત્ર ઉપરથી ન મળે. આ તમારે કુલ આવર્તકાળ જોતો હોય તો મળે. કુલ આવર્તકાળ એટલે કે એવું ન હોય કે આનો આવર્તકાળ 5 સેકન્ડ આનો આવર્તકાળ 5 સેકન્ડ કે ટોટલ આવર્તકાળ 10 સેકન્ડ. એ 5 સેકન્ડ જ ગણાય. આ પોતાનું દોલન 5 સેકન્ડમાં પૂરું કરતો હોય, આ પોતાનું દોલન 5 સેકન્ડમાં પૂરું કરતો હોય, તો ટોટલ સમય 5 સેકન્ડ જ ગણાય, 10 સેકન્ડ ન ગણાય. જો પ્રેક્ટિકલ ઉદાહરણ આપો ને એટલે ખબર પડે. દાખલા તરીકે તમારી પાસે એક રિલે દોડ છે. આ રિલે દોડ નામ આપો. રિલે દોડ રિલે દોડની અંદર 2 કે 4 વ્યક્તિની ટીમ હોય. એક વ્યક્તિ દોડે, આગળ વાળો જે વ્યક્તિ 100 મીટરના અંતરે હોય એને એક વસ્તુ આવે, પછી દોડવાનું ચાલુ કરે, પછી ત્રીજો વ્યક્તિ પડતા ખબર. સિમ્પલ દોડ થઈ રહી છે પણ વ્યક્તિઓ વચ્ચે દોડ નથી. આને ધ્યાનથી સમજો એટલે આ તમને તરત ખબર પડી જાય શું કામ આમાં 5 ને 5 10 નથી થતું. ટીમ વચ્ચે દોડ થઈ રહી છે એટલે ટીમ છે. દાખલા તરીકે 2 વ્યક્તિની ટીમ છે એટલે પર્સનલ 2 વ્યક્તિ વચ્ચે દોડની સ્પર્ધા શરૂ છે. એમાં ટીમ A, B અને C માં 2 વ્યક્તિઓ રહેલા. હવે આ જે ટીમ રહી એ પોતાનો દોડવાનો કાર્યક્રમ જે દોડ છે 2 વ્યક્તિ છે, 2 દોડે છે, પણ પેલો વ્યક્તિ રહ્યો ને એ 5 સેકન્ડમાં રનિંગ પૂરું કરે છે, બીજો વ્યક્તિ રહ્યો એ 8 સેકન્ડમાં દોડવાનું પૂરું કરે છે. તો આ ટીમનો આવર્તકાળ શું ગણાય? 5 સેકન્ડ કે 8 સેકન્ડ? 8 સેકન્ડ ગણાય. 5 સેકન્ડ તો 5 સેકન્ડ દરમિયાન તમે જુઓ તો આને પોતાનું દોલન પૂરું જ નહીં કર્યું હોય ને એ તો અડધે પહોંચવો હશે. 8 સેકન્ડ જો તમે ગણો તો આને દોલન પૂરું કરી નાખ્યું બરોબર. એટલે દોલનનો ટીમના દોલનનો આવર્તકાળ શું ગણાય? મોટો હોય 8 સેકન્ડ. જો બે સમાન આપેલા હોય તો 2 5 આપેલા હોય તો શું ટીમનો આવર્તકાળ 10 સેકન્ડ ગણાય? 5 સેકન્ડ જ ગણાય ને. સેમ એવું હોય. આવડું આ પોતાનું દોલન 5 સેકન્ડમાં પૂરું કરે, કાંઈ પોતાનું દોલન 5 સેકન્ડમાં પૂરું કરે. તો એવું ન કહેવાય કે દોલનનો ટોટલ આવર્તકાળ શું છે કે 5 ને 5 10. 5 ને 5 10 નો કહેવાય. આમાં 2 વ્યક્તિની ટીમ છે, એક વ્યક્તિ 5 સેકન્ડમાં પોતાનું રનિંગ પૂરું કરે, બીજો વ્યક્તિ એ 5 સેકન્ડમાં પોતાનું રનિંગ પૂરું કરે. તો આખી ટીમનો આવર્તકાળ શું થયું? 5 સેકન્ડ જ થયો. એ ટીમ રહી 2 વ્યક્તિની, એ આખી ટીમ કેટલી સેકન્ડમાં પોતાનું રનિંગ પૂરું કરી નાખે છે? 5 સેકન્ડ. ત્યાં પછી એવું કહેવાય કે આના 5 સેકન્ડ આના 5 સેકન્ડ વધતા એટલે કે 10 સેકન્ડ. 10 સેકન્ડમાં 2 દોલન પૂરા થઈ ગયા બરોબર. એટલા માટે અહીંયા તમારે જ્યારે આવર્તકાળ ગોતવાનું કે તો આવર્તકાળ બેયના નહીં ગોતવાના. કોનો ગોતવાનો? માત્ર એકનો જ ગોતવાનો, બીજાનો એટલો ને એટલો. પણ સર બધું હરખું આપેલું હોય ત્યાં હજી આગળ ભણશું જેમાં હરખું નહીં આવે એ અલગ આવશે. તો કોઈ એક બ્લોકનો આવર્તકાળ, હાલો એક બ્લોકનો આવર્તકાળ આપણે લખીએ. તો એક બ્લોકનો આવર્તકાળ આપણે લખીએ તો T1 એક બ્લોકનો છે ને એટલે T1 લઈએ તો T1 બરાબર 2 પાઈ અંડર રૂટ. દળ કોને મૂકવાનું? તો આપણે કોનો આવર્તકાળ ગોતવી છે? એક બ્લોકનો. તો એક જ બ્લોકનું દળ મૂકો. એક બ્લોકનું દળ એટલે છેદમાં કે આવશે કે છેદમાં આવશે કે ડેશ સમીકરણ જે આપણે ગોતવું પડશે. શું કામ? કારણ કે તમે અહીંથી અડધી આકૃતિ ધ્યાનમાં લો છો તો આ જે બ્લોક રહ્યો એના ભાગમાં શું આખી સ્પ્રિંગ આવે છે કે અડધી? સ્પ્રિંગ જ એના ભાગમાં અડધી આવે. તો સ્પ્રિંગની મૂળ લંબાઈ અડધી થતી હોય તો લંબાઈનો ફેરફાર અડધો. આપણે એનો શીખડાયું 2 મીટરની સ્પ્રિંગ 2 સેન્ટીમીટર ખેંચાય, 500 મીટરની સ્પ્રિંગ 500 સેન્ટીમીટર ખેંચાય. એટલે સ્પ્રિંગની મૂળ લંબાઈ અડધી થઈ ગઈ તો લંબાઈનો ફેરફાર કેવો થવાનો? બોલો, લંબાઈનો ફેરફાર અડધો થાય તો બળ અચળાંક કેટલો થાય? બમણો. જે કન્ટેન્ટ હમણાં લખાયું મેં y અડધું થાય તો બળ અચળાંક જે છે કે એ થાય બમણો. અને એટલા માટે k ડેશ બરાબર તમારે મૂકવું પડે 2k.
એટલે પાછળ જવાબ આપેલો હોય t1 બરાબર અથવા t બરાબર 2 pi under root m upon 2k અને આમાં કોઈને કરતા ગમ નથી પડતી આ 2k ક્યાં થાય અડધો ભાગ કરી નાખો તો સ્પ્રિંગ અડધી ભાગમાં આવે સ્પ્રિંગ અડધી ભાગમાં આવે તો લંબાઈનો ફેરફાર પણ કેવો થાય અડધો તો જે વ્યક્તિ હમણે બોર્ડમાં લખેલું કન્ટેન્ટ સમજી એકા હોય એને ખબર પડે y અડધો થાય તો k શું થાય ઓટોમેટિક બમણું k બમણું થતું હોવાથી અહીંયા k ડેશ ની જગ્યાએ તમારે કેટલા મૂકવા પડે 2k તો એનો આવર્તકાળ બદલાય એનો આવર્તકાળ તમને ઓછો જોવા મળે આ ઝડપથી દોલન કરશો આ ધીમે ધીમે દોલન કરશો કારણ કે આમાં બળ ડબલ થઈ ગયું ને એટલે પાછળ જવાબ ચેક કરશો તો આમાં જવાબ આપ્યો હશે t બરાબર 2 pi under root m upon k કારણ કે પહેલા કેસમાં પદાર્થ એક છે સ્પ્રિંગ એક છે નો ભાગલા તો જ્યારે આવો દાખલો પૂછે તો માત્ર એક પદાર્થ વિશે વિચારવાનું અને એને અનુલક્ષીને આવર્તકાળનું સૂત્ર મેળવી લેવાનું આપણે એક જ દાખલો જે ડબલ માં આ કેટલાય આવશે અહીં 3m મૂકશું અહીં 2m મૂકશું પછી k આવશે અહીંયા તો એમાં અડધી સ્પ્રિંગો થશે તો બેના આવર્તકાળ અલગ અલગ મળશે કારણ કે આનું દળ વધારે છે આનું દળ ઓછું છે તો એમાં પ્રોપર તમને પૂછશે 3m દળ ધરાવતા બ્લોક માટેનો આવર્તકાળ શોધો એ દાખલાઓ તમને તો જ સહેલા પડશે કે તમે આને મગજમાં ઉતારી દીધો હશે કારણ કે એનું હેલા મેલું જનરેશન જ આ બે બાજુ દળ હરખા સ્પ્રિંગનો બળ અચળાંક હરખો બળ હરખા હજી આમાં કેટલું બદલાય આમાં એમ કહે કે 2 ન્યૂટન આ 10 ન્યૂટન તોય બદલાય પણ બધું વિચારવાનું ક્યાં ચાલુ થાય અહીંથી તમને આ આવડતું હોય સિમ્પલ વર્ઝન તો એ વર્ઝનમાં કોઈ જાજો વાંધો નહીં આવે વધીને બે સ્ટેપ બીજા નવા ઉમેરશું આપણે એટલે દાખલાઓ ઝડપથી સોલ્વ થાય તો અહીંયા k ડેશ એટલે સ્પ્રિંગનો બળ અચળાંક કરતે પણ હવે સ્પ્રિંગ બ્લોકના ભાગમાં કેટલી આવે છે અડધી તો અહીં એક બ્લોક માટે સ્પ્રિંગની લંબાઈ અડધી થાય તમે એક જ બ્લોકને ધ્યાનમાં લો તો સ્પ્રિંગની લંબાઈ શું થઈ જાય અડધી સ્પ્રિંગની લંબાઈ અડધી થઈ જાય એટલે F બરાબર ky પરથી y બરાબર અથવા જે ગોતવાનું છે આપણે શું ગોતવો છે બળ અચળાંક F બરાબર ky પરથી બળ અચળાંક બરાબર F upon y તો બળ અચળાંક અને y બે બીજાના કેવા પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં હોવાથી જો હું આને અડધું કરું તો બળ અચળાંક ઓટોમેટિક બમણો થઈ જાય અને જવાબમાં આવશે k ડેશ ની જગ્યાએ 2k એટલે કદાચ આ આખું લાંબુ ન લખો તો કોઈ વાંધો અને ડિટેલમાં આપણે વ્યવસ્થિત લખાવેલું છે તમે જો પરીક્ષામાં સીધું અહીંયા લખો કે F બરાબર ky પરથી k બમણો થાય હવે તમારે આ સમજવું હોય તો તમે જે હમણાં પેજ ભરીને લખી ગયા ને ડિટેલમાં વાંચવું પડે તમારે એટલે 3 લીટીમાં તો હું બધું ન લખાય એવું સમજાય આપણે વ્યવસ્થિત સમજાવી દીધું સીધું આપણે આ મૂકો k બમણો થતો હોવાથી k ડેશ બરાબર 2k મૂકો સમીકરણ 1 માં તો સમીકરણ 1 માં મૂકીએ એટલે t1 બરાબર 2 pi under root m by 2k આ પ્રમાણે આવશે ધારો કે અહીંયા 2k આપ્યો તો 2k આપ્યો તો શું થાય 4k થાય કે ખાલી k આવે બમણો થાય ને બમણો થાય એટલે પહેલા તમારે મૂળના ડબલ 4k આવે ચિંતા નહીં કરો બમણો થાય એટલે આમાં k ની જગ્યાએ તમે શું મૂકવું 2k અને 2k ની જગ્યાએ શું મૂક્યું તમે 6k આવશે 12 8k મળે 16k અલગ અલગ બળ અચળાંકો અહીંયા આવે પરીક્ષામાં દાખલા બદલાય છે વેમમાં ન રહે કોઈ બેઠા દાખલા સ્પ્રિંગના ક્યારેય નહીં કારણ કે છેદ બે
એક તમને ઉદાહરણનો ગણાવી ગયા અને એક અવળો, તો ફેરફાર દાખલામાં જોવા મળશે, પણ બળ અચળાંકમાં જ ફેરફાર જોવા મળશે. તમને જે બળ અચળાંક આપેલો એના સંદર્ભમાં એ ફેરફાર આવશે. અને એ ફેરફાર સમજવા માટે હમણાં જે ડિટેલ લખાઈ હતી એ વાંચી વ્યવસ્થિત ઘટના